એક આઉટ ઓફ કન્ટ્રીના પણ સ્ટુડન્ટ ભણે છે, ઇન્ડોનેશિયન. તો તમને ધ્રોલના ખાવાને કેવો લાગે છે ફૂડ? Food. Yeah, it's good food in here. I've tried one of the food. તો આજે અમે આવી ગયા છીએ કિડ્સજી ધ્રોલ પબ્લિક સ્કૂલમાં. તો અહીંયા રહ્યું ને નનકા જો આ છોકરાઓ દ્વારા રહ્યું કેટલી બધી સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવામાં આવી છે સ્પોર્ટ ડે ના નિમિત્તે. તો હાલો શું એક્ટિવિટી કરવામાં આવી છે એ આપણે બધા જોવા જાય ને, છોકરાઓને આવડા છોકરાઓ શું કરે છે એ બધું જોઈએ આપણે. તો હાલો મારા ભેગા. તમે જોઈને એક્ટિવિટી અહીંયા કરવામાં આવી છે. તો એક્ટિવિટીમાં રહ્યું ને કેમ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ, બ્રોન્ઝ એન્ડ સિલ્વર મેડલ આપવામાં આવે છે, અહીંયા નાના ભૂલકાઓને પણ આવા ગોલ્ડ, બ્રાઉન એન્ડ સિલ્વર 3 મેડલ આપવામાં આવ્યા છે. તો છોકરાઓ ભાઈ આપણે જાણીએ. હા, તો શું તમે આ એક્ટિવિટી કરી? पिकॉक एंड ड्रॉप उसमें खेलना होता है, दौड़ना होता है, उसमें लाइन में बॉल रखना होता है, इधर बॉक्स रखना है, फिर ऐसे डालना है. કઈ ક્લાસના સ્ટુડન્ટ છો તમે? सीनियर केजी. સિનિયર કેજી ના છોકરા જો તો ખરા કેવડું બધું કરે છે અહીંયા કિડ્સજી ધ્રોલ પબ્લિક સ્કૂલમાં. તો આપણે ધ્રોલમાં રહ્યું ને, આપણે ખાલી ધ્રોલના પબ્લિક તો અહીંયા ભણે જ છે ને, આજુબાજુના ગામના ભણે છે, પણ આપણા ધ્રોલની કિડ્સજી પબ્લિક સ્કૂલમાં રહ્યું ને એક આઉટ ઓફ કન્ટ્રીના પણ સ્ટુડન્ટ ભણે છે, ઇન્ડોનેશિયન. પણ આપણે રહ્યું ને એને ગુજરાતી સમજતા આવડે છે પણ બોલતા નથી આવડતું. થોડુંક આપણે જાણીએ. તો પેલા તો શું નામ તમારું? Lucky. લકીભાઈ. તો આપણે તમને ધ્રોલ કેવું લાગ્યું? I feel very good in Troll. I've lived in here for 2 years. I feel comfortable. 2 વર્ષથી તમે રહ્યો છો ને તમને 2 વર્ષથી એકદમ મજા આવે છે ને રહેવાની? Yes. તમારે ધ્રોલ વિશે 2 શબ્દ કેવા હોય તો શું કહેશો તમે? ઘૂઘરા બહુ ભાવે છે આ ભાઈ ને. પછી કિડ્સ સ્કૂલ પબ્લિક માં કેવી મજા આવે? બહુ મજા આવે. બહુ મજા આવે આ ભાઈ, બહુ એટલે બહુ વધારે મજા આવે છે. તો આવું નવું જોવું તમે, કેટલી બધી આપણે અહીંયા અરજીવ કહેવાય કે આપણે જે બીજા દેશના સ્ટુડન્ટ અહીંયા આવીને અરજીવ કરે છે આટલું બધું. આપણે રહ્યું ને અહીંયા ઇન્ડોનેશિયાના જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ હતા ને એને અહીંયા બહુ મજા આવે છે. તો તમને કોઈને મજા આવે છે કે નહીં એ જરી કોમેન્ટમાં જણાવી દેજો. અને આપણા ધ્રોલમાં કિડ્સજી ધ્રોલ પબ્લિક સ્કૂલની એકવાર મુલાકાત જરૂર લેજો ને આપણા પેજ ઇટ્સ અવર ધ્રોલ ને ફોલો કરી નાખજો.